તો નોટબંધીના નિર્ણય બાદ લોકસભામાં પણ વિરોધ પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। નોટબંધી મુદ્દે ગૃહમાં હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરવામાં આવી છે। કેન્દ્રીય સરકાર દ્વારા લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયને લઈને વિપક્ષ દ્વારા વિરોધનો દોર યથાવત છે। તો બીજી તરફ રાજ્યસભામાં પણ હોબાળો મચ્યો છે। નોટબંધી મુદ્દે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ નિવેદન આપવા જઈ રહ્યા હતા ત્યારે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ તેમને રોક્યા હતા। તો આ મુદ્દે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ નિવેદન આપતા જણાવ્યું કે અમે મનમોહનસિંહનું સન્માન કર્યું છે અને કરીએ છીએ। Honorable former Prime Minister is entitled to ex-prime. This is the question people are asking. Let the opposition answer these questions. today आनंद शर्मा ने कहा कि मनमोहन सिंह बोलना चाहते थे लेकिन जेटली जी ने उन्हें रोका। The point is, हम लोग कह रहे हैं बहस शुरू करो, बहस शुरू करे। नंबर 1 स्पीकर के नाते मनमोहन सिंह जी बोले, कह रहे हम लोग स्वागत करते। बहस शुरू नहीं करेंगे और बीच में और दूसरे विषय लाएंगे, ये अच्छा नहीं है। किसी ने मनमोहन सिंह जी को रोका नहीं। हम लोग सब लोग आदर करते मनमोहन सिंह जी को, मगर हाउस चलेगा नियम के अनुसार। Ex-Prime Minister also would like to speak something. No problem. Who is objecting to it? If he wants to speak, welcome. Who can object to his speaking? Yes. Yeah, please. In continuation, the Honorable former Prime Minister is entitled to. Ex-Prime Minister also would like to speak something. No problem. Who is objecting to it? If he wants to speak, welcome. Who can object to his speaking? Yes. Yeah, please. In continuation, the Honorable former Prime Minister is entitled to. No problem. Who is objecting to it? If he wants to speak, welcome. Who can object to his speaking? Yes. The Honorable former Prime Minister is entitled to participate in the debate. But you can't say I will hold up the debate but give to the opposition a special opportunity to speak. That is something you are not acceptable. You can't devise a new procedure. Please continue the debate. No, this is I'm sorry. If there is no debate, nobody from the opposition is going to be allowed. સદનમાં નોટબંધી મુદ્દે હોબાળા વચ્ચે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી છે તો બીજી તરફ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું। મનમોહનસિંહે જણાવ્યું કે નોટબંધીના મુદ્દાને લઈને સામાન્ય જનતાને મુશ્કેલી પડી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી બાદ દેશની જનતા પર કરાયેલા સર્વે પર માયાવતીએ નિવેદન આપ્યું છે। માયાવતીએ જણાવ્યું કે સરકાર દ્વારા કરવામાં આવેલો સર્વે તદ્દન ખોટો છે। पूरे देश के अंदर 90 से लेकर 95% जनता जो अभी भी आसमान के नीचे लाइन पे खड़ी हो जाती है और रास्ते खड़ी हो जाती है, तो 90% लोगों ने इनके पक्ष में तो कैसे समर्थन दे दिया है कि इनके इस फैसले से सहमत है। ये बिल्कुल गलत है और फर्जी है, ये प्रायोजित है। और जनता को मैं यही कहना चाहती हूँ कि इनको बहुत ही ज्यादा सावधान रहने की जरूरत है। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે વિપક્ષ દ્વારા સદનમાં કરવામાં આવતા હોબાળાને ધ્યાનમાં લઈ સર્વદળીય બેઠક બોલાવી હતી, પરંતુ વિપક્ષ દ્વારા આ બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। રાજનાથસિંહની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા સહકારી બેંકનું પ્રતિનિધિ મંડળ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના 4 સભ્યોની કમિટી પીએમ મોદી સાથે મુલાકાત કરી સહકારી બેંકો પર લગાવેલા પ્રતિબંધ હટાવવા માંગ કરશે। સહકારી બેંકના 4 સભ્યોની કમિટીમાં અજય પટેલ, દિલીપ સંઘાણી, વિઠ્ઠલ રાદડિયા અને અજય રહાનો સમાવેશ થાય છે। નોટબંધી બાદ 500 અને 1000ની જૂની નોટોને લઈને બુધવારે નાણાં મંત્રાલયે રાહતની જાહેરાત કરી છે। સરકારે કહ્યું કે 500 અને 1000ની જૂની નોટ પોસ્ટ વિભાગના સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવી શકાશે। આ પહેલા પોસ્ટ સંલગ્ન તમામ બચતોમાં જૂની નોટો નહીં સ્વીકારવા અંગેનો એક પરિપત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યો હતો।
કોઇમ્બતુરમાં મોદીના સમર્થકોએ વાંસળી વગાડીને કાળા નાણાંના વિરુદ્ધ પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. હાથમાં નોટબંધીની તકતીઓ લઈને આ લોકો બેંકો સામે કાળા ધનની આ લડાઈમાં લોકોને નોટબંધીના ફાયદા બતાવી રહ્યા છે. આ સાથે જ વાંસળી વગાડીને વંદે માતરમની ધૂન પણ સંભળાવી હતી. બીજી તરફ તાપીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા નોટબંધીનો ઉગ્ર વિરોધ કરાયો. જિલ્લા સેવા સદન બહાર મોટી સંખ્યામાં ઉમટી પડેલા કોંગી કાર્યકરોએ સૌપ્રથમ તો શાકભાજી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો. ત્યારબાદ અનાજ ફેંકીને અને દૂધ ઢોળીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આ સિવાય સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. રાજકોટના જસદણમાં કોંગ્રેસ દ્વારા નોટબંધીનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધીઓએ બળદગાડા પર બેસી છૂટા નાણાંની અછત અંગે દેખાવ પણ કર્યો છે. વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પર આજે લોકોએ હોબાળો મચાવ્યો. કેશ ઉપાડવા મુદ્દે બેંક મેનેજર સાથે લોકોનું ઘર્ષણ થયું. મેનેજરે બેંક પાસે ઓછી કેશ હોવાથી લોકોને ઓછી આપવામાં આવી રહી હોવાની વાત જણાવી. તેમ છતાં લોકોએ લાઇન વચ્ચે જ હોબાળો મચાવ્યો. ज्यादा से ज्यादा ग्राहकों को सुविधाजनक रूप से किसी एक को और ऐसा हो सकता है क्या हो भैया वीडियो बता रहा पापा जान रहे हो आप हाँ ये आप बोलिए 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 आप बोलिए ऐसा होता है बोलिए आप बोलिए 5,000 खड़े लेने देते ना आप बोलिए आप ये आरबीआई की गाइडलाइन के हिसाब से आप 24,000 से दे नहीं सकते क्यों दे रहे हो आप दीजिए कैश कम है इसलिए ज्यादा से ज्यादा ग्राहकों को सुविधाजनक નોટબંધીના કારણે સમગ્ર રાજ્યમાં તેની અસર વર્તાઈ રહી છે. નોટબંધી બાદ નાણાંની અછત સર્જાતા લોકોએ બેંકોની બહાર નાણાં લેવા માટે લાંબી કતારો જોવા મળી. જ્યારે બીજી બાજુ દૂધ ઉત્પાદકોને પણ નાણાં નથી મળી રહ્યા. નોટબંધીને કારણે સૌરાષ્ટ્રમાં તેની ગંભીર અસર સર્જાઈ છે. સાથે જ મોટો આર્થિક ફટકો પણ પડી રહ્યો છે લોકોને. નાના મોટા વેપારી સહિત જ્વેલરી ઉદ્યોગમાં પણ મંદી જોવા મળી રહી છે. માર્કેટયાર્ડ બંધ રહેતા ખેડૂતોની હાલાકીમાં પણ વધારો થયો છે. મોરબીમાં ચાલતા સિરામિક ઉદ્યોગોને પણ નોટબંધીનું ગ્રહણ લાગ્યું છે. તો દૂધ મંડળીઓમાંથી પશુપાલકોને નાણાં ન મળતા નોટબંધીની અસર વર્તાઈ રહી છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં એલિસ બ્રિજ પોલીસે દરોડા પાડી રૂપિયા 1.40 કરોડની રકમ જપ્ત કરી છે. એલિસ બ્રિજ પોલીસે આંબેડકર કોલોનીમાં આવેલી બિલ્ડરોની ઓફિસ પર તવાઈ બોલાવી રૂપિયા 500 અને 1,000ના દરની જૂની ચલણી નોટો ત્યાંથી જપ્ત કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ ભોપાલે નવી નોટોની તસ્કરી કરનાર 2 યુવકોની બેરાગઢથી અટકાયત કરી છે. બંને યુવકો બિઝનેસમેન છે. યુવકોના પાસેથી પોલીસે લગભગ 7.5 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. જપ્ત કરેલી તમામ નોટો નવી 2000ની છે. ભોપાલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી જાણકારી પ્રમાણે 2 યુવકો એક સ્વિફ્ટ કારમાં પૈસા લઈને બેરાગઢ પાસે ખાસીવારથી ઉભા હતા. નોટબંધીના નિર્ણય બાદ રાજ્યની પ્રજાને રાજ્ય સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે નોટ બદલવા અને બેંક પોસ્ટ ઓફિસની કતારમાં ઉભા રહેવામાંથી લોકોને મુક્તિ મળે તે માટે જૂની ચલણી નોટોથી બાકી ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું છે. ત્યારે રાજ્યની પ્રજાએ બાકી ટેક્સ ભરપાઈ કરી પાલિકા અને મહાપાલિકાની તિજોરીઓને છલકાવી દીધી છે. નોટબંધી બાદ રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ટેક્સની ધરખમ આવક થઈ છે. નોટબંધી બાદ રાજ્યની પાલિકા અને મનપામાં કુલ 486 કરોડની ટેક્સની આવક થઈ છે. જામનગર મનપામાં ટેક્સની 10.50 કરોડની આવક નોંધાઈ છે. ગાંધીનગર કોર્પોરેશનમાં 3.26 કરોડની ટેક્સની આવક થઈ છે. તો એએમસીની તિજોરીમાં ટેક્સ પેટે 161 કરોડ જમા થયા છે. સુરત મહાનગરપાલિકામાં નોટબંધી બાદ 148 કરોડની આવક થઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 19 કરોડની આવક નોંધાઈ છે.
તો રાજકોટ કોર્પોરેશનની તિજોરીમાં ટેક્સની 37 કરોડની રકમ જમા થઈ છે, જ્યારે ભાવનગર મનપામાં ટેક્સની આવક 8 કરોડ નોંધાઈ છે, તો જૂનાગઢ મનપાએ ટેક્સની 4 કરોડની આવક રડી છે. નોટબંધીના કારણે નવસારી જિલ્લામાં ચીકુ પકવતા ખેડૂતોનો પાક બગડી રહ્યો છે. 500 અને 1000ની નોટ બંધ થતા વેપારીઓ અને ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી પડતા સહકારી યુનિટો બંધ રાખવાનો સમય આવી ગયો છે. ચીકુની ખરીદી ઘટતા લાખો ટન ઉપજેલા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટની માલવિયા ટ્રસ્ટના ડુપ્લિકેટ બિલ કૌભાંડ મામલે પ્રિન્સિપાલ કમલેશ જાની અને કર્મચારી પીયુ મહેતાને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સાથે ટ્રસ્ટી લલિત શાહ અને ભરત મહેતાને પણ સકંજો કસી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ વિશાલ શાહ અને તેના પિતા મનોજ શાહની પણ હકાલપટ્ટી કરાઈ છે. અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં કેસ સ્પામાં ચાલતા સેક્સ રેકેટના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. સ્પાના નામે અહીં વિદેશી યુવતીઓ પાસે સેક્સ રેકેટ ચલાવવામાં આવે છે, જેની ચોક્કસ બાતમીના આધારે ડમી કસ્ટમર મોકલી સેટેલાઇટ પોલીસે દરોડા પાડ્યા હતા. તો અમદાવાદના દાસ્તાન સર્કલ પાસેના મંદિરની બહાર એક નવજાત માસૂમ તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું. કપડામાં વીંટાળેલું બાળક મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ બાળકનો કબજો લઈ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું હતું. જેતપુરમાં એક સાડી છાપવાના કારખાનામાં ભીષણ આગ લાગી. શહેરના ચાપરાજપુર રોડ પર આવેલા પારિજાત નામના કારખાનામાં બોઇલર લીક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 2 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. મોરબી હાઈવે પર આવેલા બેડી યાર્ડમાં આગ લાગી હતી. કપાસના ઢગલામાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે ફાયર બ્રિગેડની 2 થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. અચાનક થયેલા બ્લાસ્ટ બાદ આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી કેટલાક મજૂરોને લપેટામાં લીધા હતા. આ આગમાં દાઝી જવાથી એક મજૂરનું મોત પણ થયું હતું અને 7 જેટલા મજૂર ગંભીર રીતે દાઝી જતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. વાપીના ધનસુખભાઈની ચાલમાં શંકાસ્પદ ધડાકો થતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ધનસુખભાઈની ચાલના એક મકાનમાં ધડાકો થતા માતા અને 2 પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને વાપીની હોસ્પિટલમાં ખસેડાયા છે. સુરતના કામરેજમાં ઠગ ટોળકીના મનસુબા પર પોલીસે પાણી ફેરવી દીધું અને એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઠગ ટોળકીએ 13 લાખની 20 લાખ રૂપિયા કરી આપવાની લાલચ આપતા યુવક સાથે ઠગાઈ કરી લીધી. ઠગ ટોળકીએ ફરિયાદીને કોલવડના એક ફાર્મ હાઉસમાં બોલાવ્યો અને માર મારી લૂંટી લીધો હતો. જામનગર જીજી હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓને 2 મહિનાના પગાર ન મળતા હડતાળ પર ઉતરી ગયા છે. જીજી હોસ્પિટલમાં 250 જેટલા કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર નથી મળ્યો. રાજ્યમાં શિયાળાની જમાવટ થઈ રહી છે, ત્યારે છેલ્લા 3 દિવસથી ગગડી રહેલો તાપમાનનો પારો આખરે અટક્યો છે અને આ સાથે જ દર વર્ષે રાજ્યમાં સૌથી ઠંડા રહેલા નલિયાએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. ગઈકાલની સરખામણીએ આજે નલિયામાં 1.5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ સેમિનારનું ઉદઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. રાજ્યના પ્રત્યેક યુવા હાથને કામ મળે તે માટે કૌશલ્ય નિર્માણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સીઝફાયરના ઉલ્લંઘનમાં શહીદ થયેલા ભારતીય સેનાના 3 જવાનોની આજે પિતૃક વતનમાં અંતિમ વિધિ કરવામાં આવશે. મંગળવારના જમ્મુ કાશ્મીરના કુપવાડાના માછી સેક્ટરમાં આતંકીઓ સાથે લડાઈ લડતા 57 રાષ્ટ્રીય રાઇફલ્સના ગનર મનોજકુમાર કુશવાહ, રાઇફલમેન પ્રભુસિંહ અને રાઇફલમેન શશાંક કુમારસિંહ શહીદ થયા હતા. માછી સેક્ટરમાં 3 જવાનો શહીદ થતા જવાનોના ઘરે માતમ છવાયો છે.
યુપીના દાદુપુરના 31 વર્ષના મનોજ કુશવાહ માછી સેક્ટરમાં પેટ્રોલિંગમાં હતા. મંગળવારે સવારના જ મનોજ કુશવાહાએ માતા સાથે વાત કરી હતી અને આવતા મહિને લાંબી રજામાં ઘરે આવવાનું પણ જણાવ્યું હતું. જોકે ત્યારબાદ પાકિસ્તાન દ્વારા જોરદાર ફાયરિંગના જવાબમાં વળતો પ્રહાર દરમિયાન સેનાના જવાનોએ જીવ ગુમાવ્યા હતા. उनके जो भी करतूत है वहाँ ये करतूत है और उनकी जो रवैया है एलओसी पर और जम्मू बॉर्डर पर और काफी वो 2 या 3 1 2 3 ऐसे जवान मारे जा रहे हैं करीब रोज और हम भी कुछ मारे हैं उन्हें आज या कल, तो ये तो अच्छी बात है. देखिए सीज फायर वायलेशन जो हुआ है उसका करारा जवाब हमारे सैनिकों ने दे दिया है. पाकिस्तान के भी 1 ऑफिसर और 3 सैनिक मार गिराए हैं. पाकिस्तान जिस भाषा में समझता है उस भाषा में उसको जवाब दिया जा रहा है. ભારતીય સેનાએ મોતનો બદલો મોતથી લીધો છે. માછીલ સેક્ટરમાં પાકિસ્તાનની અવરચંડાઈને કારણે શહીદ થયેલા 3 જવાનોનો બદલો લઈ લીધો છે. ભારતીય સેનાએ બદલો લેતા 11 પાકિસ્તાની જવાનોને ઠાર કરી દીધા છે. શહીદ જવાન સાથે થયેલી બર્બરતાનો બદલો લેવાનો ભારતીય સેનાએ સંકલ્પ લીધો હતો, ત્યારે બુધવારે ભારતીય સેનાએ 11 પાકિસ્તાની જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા છે. એક તરફ પાકિસ્તાન સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, તો બીજી તરફ વિશ્વની નજર સામે પોતાને નિર્દોષ દર્શાવવાના ઢોંગ કરી રહ્યું છે. તેનું પરિણામ છે કે હવે સરતાજ અઝીઝ ભારત પ્રવાસે આવી રહ્યા છે. સરતાજ અઝીઝ અમૃતસરમાં થનારા હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવશે. ભાજપ છોડી ચૂકેલા પૂર્વ ક્રિકેટર અને રાજનેતા નવજોતસિંહ સિદ્ધુની કોંગ્રેસ સાથે સંકળવાની અટકળો વધતી જાય છે. અટકળો પર વિરામ લગાવતા પૂર્વ ભાજપ સાંસદ નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુ અને આવાઝે પંજાબના નેતા પરગટસિંહ 28 નવેમ્બરના રોજ ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાશે. ભારતની સૌથી મહત્વની ગણાતી પરીક્ષા આઈએએસમાં ટોપ કરનારી ટીના ડાબી અને પરીક્ષામાં બીજો ક્રમ મેળવનાર અતહર આમિર અલ ખાન લગ્ન કરશે. યુપીએસસી ટોપર ટીનાએ લગ્નનું એલાન કર્યું છે, પણ હજુ સુધી લગ્નની તારીખ નક્કી નથી કરાઈ. ટીનાએ જણાવ્યું કે તેમની મુલાકાત ટ્રેનિંગ સેન્ટર પર થઈ હતી અને ત્યારબાદ લગ્નનો નિર્ણય કર્યો છે. સાઉથ કેરોલિનાની ઇન્ડો અમેરિકા ગવર્નર નિક્કી હેલી યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાની એમ્બેસેડર હશે. મળતી માહિતી પ્રમાણે નિક્કી હેલીએ પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફર સ્વીકારી લીધી છે. રિપોર્ટ્સ પ્રમાણે પ્રથમ ફિમેલ અપોઇન્ટમેન્ટ પાછળ સલાહકારોનો હેતુ ટ્રમ્પ કેબિનેટમાં લૈંગિક અને જાતીય વિવિધતા લાવવાનો છે. દક્ષિણ કોરિયાની રાષ્ટ્રપતિ પાર્ક ગ્યુન હાઈની ઓફિસની 360 વાયગ્રાની ગોળીઓ મળી આવી છે. પાર્ક ગ્યુન પર પહેલાથી જ ભ્રષ્ટાચારનો આરોપ છે. આવામાં તેમના કાર્યાલયથી વાયગ્રાની ગોળીઓ મળી આવતા તેઓ વિપક્ષના નિશાના પર આવી ગયા છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ અંગે સફાઈ આપતા કહ્યું હતું કે ગોળીઓ સ્ટાફ માટે મંગાવી હતી. ચીનમાં એક બાંધકામ હેઠળનો પાવર પ્લાન્ટ પડી જતા 40 લોકોના મોત થયા છે, ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા છે. ચીનની સમાચાર એજન્સી શિન્હુઆ પ્રમાણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે સવારે 7 વાગે બની હતી. રશિયાએ પોતાના સુરક્ષા વ્યવસ્થામાં રોબોટ ટેન્કનો સમાવેશ કર્યો છે. આ રોબોટ ટેન્ક માનવીય વિચાર વગર દુશ્મનોના મનસૂબાને નેસ્ત નાબૂદ કરી નાખવાની ક્ષમતા ધરાવે છે. આ ટેન્કને રશિયા પોલેન્ડની સરહદ પર તૈનાત કરવામાં આવશે. આ રોબોટના સ્વયંસંચાલિત અને અર્ધ સ્વયંસંચાલિત મોડમાં પોતાના લક્ષ્યને ભેદવાની ક્ષમતા છે.